સાબરકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં ગરમીના પારાથી તમામ પ્રજાજનો પરેશાન છે। ત્યારે ગરમીથી બચવા માટે કુલર તેમજ એસી સહિત ઠંડા પીણા તેમજ ઘટાદાર વૃક્ષોની અપેક્ષા રાખી રહ્યા છે। સાબરકાંઠાના ઈડરના ભાણપુર ગામે ગરમીના પગલે છેલ્લા 4 વર્ષથી વૃક્ષ ઉછેરનું કામ સંપૂર્ણ નિષ્ઠાથી કરતા હોવાના પગલે આજે ગામમાં 900થી વધારે મોટા ઘટાદાર વૃક્ષો અસ્તિત્વમાં છે। તેમજ હાલમાં પણ દરેક વધુ એક વૃક્ષ ઉછેરવા ગામની ટીમ કામે લાગી છે। સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં કેટલાય શહેરોનું તાપમાન 45 ડિગ્રીથી વધારે છે। તેમજ સવારથી જ હીટવેવનો અનુભવ થવાના પગલે કેટલાય લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો સાથોસાથ 14 થી વધારે વ્યક્તિઓને મૃત્યુ માત્ર હીટવેવના પગલે થતા હવે તમામ સૌ કોઈ વૃક્ષ વાવવાની તેમજ સેરવાની વાતો કરી રહ્યા છે। 4 વર્ષ અગાઉથી જ ગામના ગૃહસ્થે શરૂ કરેલી મુહિમના પગલે આજે ગામમાં નાગરિક દીઠ વૃક્ષો ઉછેરી ચૂક્યા છે। ગામમાં 900થી વધારે ઘટાદાર વૃક્ષો અસ્તિત્વમાં આવ્યા છે। તેમજ હજુ પણ દરેક ગ્રામજન દીઠ વધુ એક વૃક્ષ વાવવાની શરૂઆત કરાયાના પગલે ભાણપુર ગામે વધુ મામલે એક નવી દિશા ચિંધી। આજે આપણે ઝાડની વાત કરવાની છે। ભાણપુર ગામે છેલ્લા 7 વર્ષથી સતત ઝાડની વાતમાં આગળ વધતા રહેલા છે। ભાણપુર ગામે છેલ્લા 4 વર્ષમાં લાલજીભાઈ કારાભાઈ પટેલ તથા તેમની સહયોગી ટીમ ગ્રામજનો સાથે રહીને આજે 1250 પ્લાન્ટનું વાવેતર કરેલ, તેમાંથી 950 પ્લાન્ટ અત્યારે કાર્યરત અને બિલકુલ સરસ હાલતમાં છે। લાલજીભાઈ પોતે અને તેમની ટીમ દર ગુરુવારે ઝાડને પાણી પાવું અને પૂછવું કંઈ જરૂરિયાત હોય છે, ખાતરની જરૂરિયાત હોય તો ખાતરનું પોષણ પૂરું કરી અને એનો સરસ ઉછેર પાણીથી કરી રહ્યા છે। આવનાર સમયમાં જો ઝાડનું વાવેતર કરવામાં નહીં આવે તો આપણે ઓક્સિજનનું લેવલ જે ઘટતું રહેલું છે એના કારણે ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન આપણને સતત સતાવતો રહેશે। ધરતી પર વૃક્ષોનું સતત નિકંદન થતું રહેલું છે। નવા વૃક્ષો જે પ્રમાણમાં વવાવા જોઈએ તે વવાતા નથી। અચ્છા, વાવેતર થાય છે તો તે પ્રમાણે સચવાતા નથી અને ઉછેર પૂરો થતો નથી। ભાણપુર ગામે લાલજીભાઈ જે જહેમત ઉઠાવી છે, જે જહેમત બધા જ ગામે અલગ અલગ એક પ્રકારના માણસો ઉઠાવશે તો આવનાર સમયમાં આપણે ભેજનું પ્રમાણ, પાણીનું પ્રમાણ, છોડલાનું પ્રમાણ અને ગ્લોબલ વોર્મિંગમાંથી આપણે સતત બચી શકીશું અને છોડો પણ આપણે સરસ પ્રાપ્ત કરી શકીશું। જે રીતે લાલજીભાઈ કામ કરે છે એ રીતે બધા જ ગામોમાં કામ થાય તો સરસ કુદરતની આખી જે કરા છે એ પ્રમાણે પાણી પણ, વરસાદ પણ વધુ પડશે અને આપણે એના સૌમ્યમાં આપણે સરસ રીતે જીવી શકીશું। સામાન્ય રીતે એક તરફ દિન પ્રતિદિન ગરમી વધી રહી છે। ગરમીના પગલે પ્રત્યેક વ્યક્તિને હજારો મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તો સાથોસાથ હીટવેવના પગલે હીટ સ્ટ્રોક થવાથી કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે। ત્યારે આગામી સમયમાં ગરમી ઘટાડવા માટે વૃક્ષ એકમાત્ર સહારો બની રહેવાનો હોવાના પગલે ભાણપુર ગામે શરૂ કરાયેલી મુહિમથી સમગ્ર ગામ આજે મસ્ત મોટા વૃક્ષોથી આચ્છાદિત બની રહ્યું છે। તેમજ આગામી સમયમાં ગરમીથી બચવા માટે વૃક્ષ એકમાત્ર સહારો હોવાના પગલે હવે સ્થાનિકો પણ આ મુહિમને ટેકો આપી રહ્યા છે। એક તરફ લાખો રૂપિયાના ખર્ચે એર કન્ડિશનર તેમજ કુલરો થકી ઠંડક મેળવવાનો પ્રયાસ કરાયા બાદ પણ ગરમીનું પ્રમાણ ઓછું થઈ શકતું નથી। ત્યારે વૃક્ષ એ કુદરતી રીતે ગરમી ઘટાડવાનું કામ કરે છે। ત્યારે ભાણપુર ગામે શરૂ કરાયેલ વૃક્ષ ઉછેરની મુહિમના પગલે આજે કેટલાય ગામડાઓ માટે મહત્વની ભૂમિકા બને તો નવાઈ નહીં। મારું નામ લાલજીભાઈ કારાભાઈ પટેલ, ગામ ભાણપુર। અમે અમારા ગામમાં ગ્રામ પંચાયત તથા ગ્રામજનો દ્વારા ઝાડનો ઉછેર કરવાનું છેલ્લા 4 વર્ષથી નક્કી કરેલ છે। જેમાં વાવીને છોડી દેવાય એવું નહીં, જે છોડ વાવ્યો એનું જતન કરી ઉછેરી મોટો કરવો, ત્યાર સુધીની જવાબદારી અમે અમારી ટીમે લીધેલી છે અને એ રીતના વર્કિંગ કરે છે છેલ્લા 4 વર્ષથી। તો જેમાં ગામના વિસ્તાર છે જેવા કે નદી છે, મંદિર છે, હાઈસ્કૂલના મેદાન છે, અંતિમ ધામ છે, ગામનું ગૌચર છે, બાકીના જાહેર રસ્તા છે, આવી બધી જગ્યાએ ઝાડ ઉછેરી અને હાલ મોટો કરવામાં છે। જેમાં ડ્રીપનો સહયોગ તો ડ્રીપ કરી છે, ટેન્કર દ્વારાથી પાણી પાઈએ છીએ। આ રીતના અલગ અલગ વ્યવસ્થાઓથી અમે એમને પાણી બી પાઈએ છીએ। એમના આજુબાજુ ઘાસ ઉગત નિકાલ કરવાનું આ બધી અમારી ટીમ દ્વારા કરીએ છીએ કામ અને આવી રીતના અમે ઝાડનું ઉછેરવાનું જતન કરીએ છીએ। ગામમાં જેટલી વસ્તી છે એટલા ઝાડ ઉછેરવાનું અમારા ટીમનું આયોજન છે અને આગળના સમયમાં આવું ને આવું જો ઝાડ ઉછેરવાનું જો કટિંગ થવાનું ચાલુ રહેશે તો પર્યાવરણ બહુ દૂષિત થશે। માટે પર્યાવરણ બચાવવા માટે ગ્લોબલ વોર્મિંગ ઓછું કરવા માટે ઝાડની જરૂર છે। તો
દરેકે ઝાડ ઉછેરવા જરૂરિયાત પ્રમાણે ઉછેરવા જોઈએ અને દરેકે સહયોગ કરવો જોઈએ. અત્યાર સુધીમાં અમે 4 વર્ષમાં 1200 થી 1300 જેટલા વાયા હતા, જેમાંથી 900 જેટલા વૃક્ષ હાલ હયાત છે અને આગળના છે બીજા 500-800 જેટલા. એમ સંખ્યા 1000-1500 જેટલા છે, પણ હજુ વધારે સંખ્યામાં ગામની સંખ્યા કરતાં પણ વધારે વૃક્ષ વાવવો એવો અમારો નિર્ધાર છે અમારી ટીમનો. એટલે અમે આવા આયોજનમાં છીએ કે ઝાડ વાવવો અને ઉછેરવો. મારું નામ જૈન ધર્મેન્દ્ર કુમાર જ્ઞાનચંદ છે. હું અત્યારે ઓક્સિજનની કમી થઈ રહી છે એના વિશે ચર્ચા કરવા માગું છું. 2020ના અંદર જે કોરોના આવ્યો હતો તે વખતે ઓક્સિજનની બહુ કમી હતી અને લોકો બહુ તડપાઈને મરી રહ્યા હતા. એના માટે અમે અમારા ગામના દરેક વ્યક્તિએ આ ઓક્સિજનને આગળ વધારવા માટે શું કરવું જોઈએ તે માટે દરેક વ્યક્તિએ ભેગા થઈને અમે આ ઝાડના ઉછેરવાનું કામકાજ ચાલુ કરેલ. અત્યાર સુધીમાં અમે 2024 સુધીમાં 1200 જેટલા ઝાડ અમે વાવી ચૂક્યા છે અને જેમાંથી અમારા પાસે અત્યારે 900 ઝાડ છે અને અમે આગળ પણ હવે નવા ઝાડ વાવવાનો પ્રયત્ન ચાલુ જ છે. ગામે સંકલ્પ લીધો છે કે દરેક વ્યક્તિ દીઠ એક ઝાડ ઉછેરવાનું છે. તો દરેક વ્યક્તિના સપોર્ટથી અને ગામના સહયોગથી અમે નવા ઝાડ વાવી જ રહ્યા છીએ અને આગળ અમારો પ્રયત્ન ચાલુ જ છે. અને અત્યારે ગામડાના અંદર પણ આ ગરમીનું પ્રમાણ જોતાં બહુ જ ઓછું છે. સિટીના અંદર અત્યારે તાપમાન જોવામાં આવે તો 47 ડિગ્રી એ પ્રમાણે થઈ ચૂક્યું છે. એ જ વસ્તુ ગામડામાં જોતાં અત્યારે 37 ડિગ્રી 36 ડિગ્રીની આજુબાજુ જ છે. તો આપણા દરેક વ્યક્તિએ પોતાની ફરજ સમજીને જેટલું શક્ય બને એટલા ઝાડ વાવવા જોઈએ, જેથી ઓક્સિજનનું પ્રમાણ વધી શકે અને તાપમાન નીચું રહે. અને તાપમાન નીચું રહેશે તો જીવજંતુ પક્ષીઓ પણ બચી શકશે. જો આપણે નહીં કરીએ તો આ સૃષ્ટિ પરથી જીવજંતુનો પણ વિનાશ થઈ શકે છે. તો તે ન થાય તે માટે દરેક વ્યક્તિએ ઝાડ વાવવા જોઈએ અને થઈ શકે એટલું વૃક્ષારોપણ કરવું જોઈએ. અને વૃક્ષારોપણ કરીશું તો જ આપણે અને આપણી નવી પેઢી પણ આ ધરતી ઉપર રહી શકશે. નહીં કરીએ તો આ સૃષ્ટિનો વિનાશ શક્ય થઈ શકે છે. એટલા માટે પોતાની ફરજ સમજીને દરેક વ્યક્તિ ઝાડ વાવો અને બીજાને પણ પ્રેરિત કરો. જો કે આગામી સમયમાં ગરમી ઘટાડવા માટે વૃક્ષ એક માત્ર સહારો હોવા છતાં પ્રતિ દિવસ લાખો વૃક્ષો કપાય છે. છતાં તંત્ર દેખતી આંખે ચૂપકે સેવી રહ્યું છે. ત્યારે હવે ગામડાઓમાં રહેતા લોકોએ પણ જાગૃત થવાની જરૂરિયાત છે. જો કે ભાણપુર ગામે શરૂ કરેલી આ મુહિમ આગામી સમયમાં ગુજરાતના અન્ય કેટલા ગામડાઓ અપનાવશે તે પણ મહત્વનું બની રહેશે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.